ઓલ, જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા આ વિડીયોઝને વધારે આગળ જોવા માટે તમે શ્રી સાંદીપની વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. કેમ છો ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં સામાજિક વિજ્ઞાનના વિષયમાં 8મો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનો પાર્ટ 1 આજે આપણે ભણીશું. પાર્ટ 2 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો અત્યારે આપણે જોઈએ છીએ પાઠ 8, ભારત વર્ષની ભવ્યતા. ભારતની ભવ્યતા કેવી હતી એનું જ્ઞાન આપણે આ પાઠમાં લેવાના છીએ. તો પાષાણ કાળથી લઈને 8મી સદી સુધીના પ્રાચીન ભારતનો ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. પાષાણ કાળથી એટલે પથ્થરનો યુગ. સૌથી પહેલા પાઠમાં આપણે જોયું હતું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. એક ખંડ નો નાનો ખંડ, ઉપખંડ હોય એવું મોટું ભારત છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત દેશમાં આવ્યા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, એવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન વિશે આજે આપણે માહિતી મેળવીએ, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. આ માહિતી આપણે એટલા માટે મેળવીએ છીએ કે પ્રાચીન સમયથી એટલે ખૂબ જ આદિકાળથી ભારતની પ્રજા જે ગૌરવશાળી વારસો ધરાવે છે એની માહિતી આપણને મળી શકે. પ્રાચીન ભારત ખેતી વ્યવસ્થા કેવી હતી એ વિશે આપણે જોઈએ તો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. એ સમયમાં આપણે ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી. ઓજારો કેવા હતા એ જોઈએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું એક રમકડું મળ્યું છે. એથી એટલું જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. ઓજારોમાં આપણને હળ નામનું કોઈ ઓજાર મળ્યું નથી, પરંતુ હળ જેવા આકારનું એક રમકડું મળ્યું છે. એટલે આપણે એના પરથી એ જાણી શકાય કે તેઓ હળ નામના ઓજારને જાણે છે અને એમનો ઉપયોગ પણ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફળા એટલે કે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી પણ તેઓ પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. ગામડાઓ સમૃદ્ધ હતા એટલા માટે રાજાઓનું ટકી રહેવું આસાન હતું, નહીંતર રાજાઓ ટકી શકત નહીં. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, એવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા, જેનાથી તેઓ સિંચાઈ વડે પાણી મેળવી શકે. હવે જોઈએ પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું. તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણેનું હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામનો ભોજક કહેવાતો. એનું નામ હતું ગ્રામ ભોજક. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય એ ગણાતા. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતા. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય એમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. આ કોણ? ગ્રામ ભોજક જે ખેતી કરતા. કેવી રીતે? તો કે ભાડાના માણસો રાખીને અને સાથે સાથે રાજાના કામો પણ કરતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, જેમાં પહેલું છે મોટા જમીનદારો, પછી છે નાના ખેડૂતો અને પછી છે જમીન વિહોણા મજૂર એટલે કે દાસ.
હવેનું નગર જીવન કેવું હતું એ જોઈએ. એ સમયનું તો મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલય કૂપ પ્રાપ્ત થયા છે. વલય કૂપ એટલે કે કૂવા, મોટા વાવ પ્રકારના, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં જવ, ઘઉં, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. આગળ જોઈએ. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્રને વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા. જે વધારાનું દુપટ્ટા જેવું હોય એને કહેવામાં આવે અધિવાસ. પ્રાચીન ભારતમાં કલા કેવી હતી એ જોઈએ તો ઇતિહાસવિદોએ કલાને 2 ભાગમાં વહેંચી છે, જેમાં પહેલી છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બંને બાબતો વિશે જોઈએ. ભારતીય સાહિત્ય વારસો. સાહિત્યનો વારસો કેવો હતો તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં સૌથી પહેલાં જોઈએ ધાર્મિક, તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે, જેમની સંખ્યા 4 છે. એમાં છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. અહીંયા આ બ્રાહ્મણોના પણ પ્રકાર છે અલગ અલગ. આ સિવાય રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. સૌપ્રથમ જ્યારે મહાભારતની રચના કરવામાં આવી તે સમયે સૌપ્રથમ આ ગ્રંથને જય સંહિતા એવું કહેવાતું, જે વિકસતા જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથ છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ, જીવન અને ધર્મની માહિતી મળે. બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથોને એના મૂળ ગ્રંથ છે એને કહેવામાં આવે છે ત્રિપિટક. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્ક્ઝિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો, આર્યમંજીશી, શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર એ 2 સંહિતા ખૂબ જ પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્ક્ઝિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય, કીર્તિ કૌમુદી મુખ્ય છે. ઘણા ગ્રંથો, અલગ અલગ ગ્રંથો અહીંયા આપણે એનો અભ્યાસ કરીએ છીએ, એનો જોઈએ છીએ. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથમાં આગમો, આચારંગ, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. બીજું જોઈએ ધર્મેતર સાહિત્ય. આપણે પહેલાં જોયું ધાર્મિક સાહિત્ય, આ છે ધર્મેતર સાહિત્ય. જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે એવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે.
જેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. જેમાં ધર્મની વિષય વસ્તુ જોવા મળે એને ધાર્મિક સાહિત્ય કહેવામાં આવે છે. જેમાં ધર્મની બહાર જે વસ્તુને વર્ણવામાં આવે છે એને કહેવામાં આવે છે ધર્મેતર. જેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિ, વ્યાકરણ અને સ્મૃતિ ગ્રંથોનો સમાવેશ થાય છે. સ્મૃતિ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે, એ પણ કાયદા ગ્રંથ તરીકે જોવામાં આવે છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યોના નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવ દત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે આ નાટકોનો નામ લીધું છે એ નાટકો ખૂબ જ પ્રખ્યાત અને વિખ્યાત છે. આ નાટકો સૌ પ્રથમ એની રચના સંસ્કૃતમાં કરવામાં આવી હતી. અત્યારે અલગ અલગ ભાષાઓમાં આ નાટકો આપણે વાંચી શકીએ છીએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, જેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શીલ પદ્દિકારમ, મણિમેખલા એ ખૂબ જ અગત્યના છે. એના પછી જોઈએ સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યોનો ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમ, હર્ષની પ્રશસ્તિ કરી છે. બાણે હર્ષચરિતમ આવું નામ લખીને રાજા હર્ષની પ્રશસ્તિ ને તેમાં વર્ણવી છે. હવે જોઈએ વિદેશી મુસાફરોના વર્ણન. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે, જેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજની જીવનની શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આ પરથી આપણને ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો કે આપણી સંસ્કૃતિ કઈ રીતની હતી, તેની સમાજ જીવન અને ત્યારનું રહેણી કહેણી કઈ પ્રકારની હતી. વેપારીઓને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. આગળ પડતું સ્થાન ભારતનું હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. આ જે વેપાર હતો વિદેશી દેશ વિદેશ સાથે, એના કારણે ભારતની સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ શિખરે હતી, ટોચ પર હતી, એટલે ખૂબ જ સમૃદ્ધ હતું આર્થિક દ્રષ્ટિએ ભારત. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે, સમુદ્ર માર્ગે થતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો પણ મળ્યા છે. ગોદી, ડોકયાર્ડ, વહાણ એટલે કે જ્યાં વહાણને લંગારી શકાય, તેમજ વખાર એટલે કે ગોડાઉન જેવા અવશેષો પણ મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપણને આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા.
સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવી આ આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી, એટલે કે આ બધી વસ્તુઓ ત્યાં મોકલવામાં આવતી અને ત્યાંથી સોનું, ચાંદી અહીંયા આયાત કરવામાં આવતું, એટલે કે અહીંથી અહીંયા મંગાવવામાં આવતું. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર પણ જતા. ચીનમાં વેપાર અર્થે ઘણા લોકો જતા જે પગપાળા જતા અથવા તો ઘોડા ઉપર પણ જતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અટકાવીએ છીએ આ પાઠ. આગળ ફરીને નેક્સ્ટ બીજા પાઠમાં આનાથી આગળ આપણે અભ્યાસ કરીશું. આજ અહીંયા સુધી આપણે આ પાઠને અટકાવીએ છીએ. આગળ હું તમને આજે હોમવર્ક આપું છું. હોમવર્કમાં ખાલી જગ્યા છે, એમના જવાબ પણ મેં તમને અહીંયા આપેલા છે. 4 ખાલી જગ્યા છે, 5 ખાલી જગ્યા છે, એક અહીંયા છે. ટૂંકમાં ઉત્તરો છે સાથે સાથે 3 અને 5. ઓકે, તો ખાલી જગ્યા અને એક વાક્યના ટૂંકા પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપેલા છે, જે તમારે ફેરબુકમાં અને રફબુકમાં બંનેમાં લખવાના છે. એક વખત અને પાકા કરવાના છે. એક વખત ફેરબુકમાં અને એક વખત રફબુકમાં. ઓકે, તો ફરીને મળશું નેક્સ્ટ હવે નવા વિડીયોમાં પાર્ટ 2 સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.